આણંદ ખંભાતના વતરાવ વટાદરા સીમમાં ઝેરી ગેસના આક્ષેપથી હાહાકાર મચ્યો। ઝેરી ગેસથી 500 વીઘાથી વધુ ડાંગરના પાકને નુકસાન થયાનો દાવો। ઝેરી ગેસથી હજારો પક્ષીઓના મોત થયાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો। કલમસરની જય કેમિકલ કંપની સામે ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે અને તપાસની માંગ કરી છે। મહેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ છે। હું મૂળ કલમસરનો વતની છું અને ખેતીવાડી કરી અને મારું ગુજરાન ચલાવું છું। હું મારા કાકાના દીકરા અને એ લોકોની ભાગે ખેતી કરી અને ખેતી ગુજરાન ચલાવું છું। સમસ્યા એ છે કે રોહન ડાઇચ કેમિકલ કંપની જે ધુવારણ ખંભાત રોડ ઉપર આવેલી છે અને તે અવારનવાર ઝેરી ગેસ છોડવાથી અમારી ખેતીને નુકસાન થાય છે। વારે ઘડીએ એમને રજૂઆત કરવા છતાં એ લોકો કલમસર ગામે આણંદ જિલ્લો તાલુકો ખંભાત કોઈ કંપનીએ ઝેરી કેમિકલ યુદ્ધ પરમ દિવસ 15મી ઓગસ્ટના દિવસે જે કાઢેલ તેની હિસાબે વતરા કલમસર વટાદરા લગભગ મારા ખ્યાલ મુજબ 501 વીઘા જમીનને નુકસાન થયેલ છે। તેમજ પશુ પંખીઓને પણ જાનલેવા નુકસાન થયેલ છે। તેમજ આજુબાજુના જે વિસ્તારમાં રહેણાંક છે તે વિસ્તારોને ઝાડા થઈ જવા તેમજ ઉલટીના કેસ થવા તેમજ ગૂંગળામણ જેવી કારણે પક્ષીઓના મોત થયા હોવાની માહિતી સામે આવી છે। હાલ જીપીસીબી દ્વારા કયા પ્રકારની કાર્યવાહી? તરત જ આ ન્યૂઝ મળતા અમારી ટીમ ત્યાં આગળ ખંભાત ખાતે પહોંચી ગઈ છે અને હાલ ઇન્સ્પેક્શન ચાલુ છે। બરાબર, એ તો ત્યાં જેટલી બી કંપનીઝ છે એ બધાનું ઇન્સ્પેક્શન કરી ત્યાંનું એર પોલ્યુશન મોનિટરિંગ અમે મોનિટરિંગ કરશું। અને ઘટનાની પ્રાથમિક માહિતી શું છે? ઘટનાની પ્રાથમિક માહિતી એવી છે કે ત્યાં આગળ કલમસરમાં જે ઇન્ડસ્ટ્રીઝ આવી છે એના કારણે આસપાસના પાકને નુકસાન થયું છે અને પક્ષીઓ મર્યા છે।